ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 15 સંભાવના એના આજે કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચનની આપણે આજના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. કેટલાક એવા પ્રશ્નો છે કે જે દાખલામાં નથી આવ્યા, પરંતુ એ 1 માર્ક્સના પ્રશ્ન માટે અગત્યતા ધરાવતા પ્રશ્નો છે, જેની આપણે સમજ મેળવી લઈએ. 80 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ મળે તેની સંભાવના શોધો, આવો પ્રશ્ન છે. સંભાવના શોધો એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા નક્કી કરો અને કુલ પરિણામોની સંખ્યા નક્કી કરો અને તેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને સંભાવના મળી જાય. હવે વિચારવાનું એ રહ્યું કે 80 ગુણનું પ્રશ્નપત્ર છે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો 80 ગુણના પ્રશ્નપત્રમાં કુલ પરિણામોની સંખ્યા 81 થશે. પ્રશ્ન થાય કેમ? તો 80 ગુણનું પ્રશ્નપત્ર હોય એમાં 0 થી 80 સુધીના માર્ક્સ આવી શકે. કોઈને 0 પણ આવે, કોઈને 1 આવે, 10 આવે, 20 આવે, 80, એટલે 0 થી 80 એટલે 81 થશે. અને 77 ગુણ મળે એ એક પરિણામ છે. 77 ગુણ એ એક પરિણામ છે, 77 નથી સમજવાનું. તો અહીં સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામની સંખ્યા 81 થશે. 1/81. 77 ગુણની જગ્યાએ 80 ગુણના પ્રશ્નપત્રમાં 20 ગુણ આવે કે 1 ગુણ આવે, આવું કંઈ પણ કહે તો પણ જવાબ તો શું થવાનું છે? 1/81. સાનુકૂળ પરિણામો નક્કી કરો, કુલ પરિણામ તો 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 જ થવાના છે. એક બીજો પ્રશ્ન મૂક્યો છે. 50 ગુણના પ્રશ્નપત્રમાં 0 ગુણ મળે, 0 ગુણ મળે. તો 0 ગુણ એ એક પરિણામ છે અને 50 ગુણનું પ્રશ્નપત્ર છે એટલે કુલ પરિણામોની સંખ્યા 51 થશે. તો અહીં જવાબ આવશે 1/51. થોડાક આગળ વધીએ આપણે, થોડુંક વધારે વિચારવાનું થાય તેવું. 100 ગુણના પ્રશ્નપત્રમાં 40થી વધુ અને 45થી ઓછા ગુણ આવે. 100 ગુણનું પ્રશ્નપત્ર છે એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની? 101. સાચું છે. 40થી વધુ અને 45થી ઓછા એટલે 41, 42, 43 અને 44. કેટલા પરિણામ આવ્યા? 4. તો આપણો જવાબ શું થવાનો અહીંયા? સાનુકૂળ પરિણામો 4 અને કુલ પરિણામોની સંખ્યા 101 થશે. છે ને? ચાલો ધ્યાનમાં રાખજો. ચોથો પ્રશ્ન તમને રિવિઝન થાય ને, શોર્ટકટ યાદ રહે ને એના માટે આપણે રિપીટ કરી રહ્યા છીએ. આપણે જ્યારે થિયરીનો પહેલો લેક્ચર જ્યારે સમજ્યા છે ને ત્યારે આની ચર્ચા કરેલી છે. ચલો સમજીએ. P of A જેમ P of A બાર ઇક્વલ ટુ 4:1 હોય તો P of A બરાબર ખાલી જગ્યા. હવે P of A જેનું પ્રમાણ 4 અને P of A બાર જેનું પ્રમાણ 1 અને બંનેનો કરવાનો હોય છે સરવાળો. 4 + 1 એટલે 5. તો P of A નું પ્રમાણ 4 છે માટે જવાબ આવશે 4/5. P of A બારનું પ્રમાણ 1 છે તો માટે જવાબ આવશે 1/5. જેના માટે સંભાવના લખી રહ્યા છે એનું પ્રમાણ ઉપર અને જે પ્રમાણ આપ્યું છે એનો સરવાળો નીચે. આ શોર્ટકટ. આખો દાખલો કેવી રીતે ગણાય એ જોવું હોય તો તમારે પહેલો લેક્ચર ફરી જોવો પડશે. જોઈ લેજો. 5મો પ્રશ્ન છે. પેપરમાં સાચા જવાબ હોવાની સંભાવના x/2 અને ખોટા જવાબ હોવાની સંભાવના 2/3 છે. તો x બરાબર ખાલી જગ્યા. તમે ધ્યાનથી જુઓ અહીંયા, સાચા જવાબ હોવા અને ખોટા જવાબ હોવા. સાચા જવાબ હોવા અને સાચા જવાબ ન હોવા, આવું કહી શકાય. તો આ બંને તો એકબીજાની પૂરક ઘટનાઓ થઈ ને. અને પૂરક ઘટનાઓનું પરિણામ શું છે? પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. તો અહીં સાચા જવાબ હોવાની સંભાવના x/2 અને ખોટા જવાબ એટલે કે સાચા જવાબ ન હોવાની સંભાવના 2/3 એ બંનેનો સરવાળો થશે 1. તો અહીં લખીશું x/2 + 2/3 = 1. તો સૌ પહેલાં આ જે 2/3 છે એને સામે મોકલી દો. તો શું લખાશે? x/2 = 1 - 2/3. હવે આટલા ભાગનું આપણે સાદુરૂપ આપીશું. 3 લસા લઈશું તો શું લખાશે?
x/2 ઇક્વલ ટુ 3 એકા 3 -2/3. હવે 3માંથી 2 બાદ કરો એટલે 1, તો x/2 ઇક્વલ ટુ 1/3. 2ને લઈ જાઓ સામે તો શું થશે? x બરાબર 2/3 થઈ જશે. સમજી ગયા? એક્સનું મૂલ્ય આપણને આ રીતે 2/3 મળી જાય છે. કયો કોન્સેપ્ટ સિદ્ધાંત અહીંયા ધ્યાનમાં લીધો? કોઈ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. હવે આપણે આગળ એક જ પ્રકારના પ્રશ્નોની ચર્ચા શરૂ કરવી છે, પણ એ ચર્ચા શરૂ કરતાં પહેલાં આપણે કેટલીક માહિતી વિચારી લઈએ. કેટલાક શબ્દો છે: લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ કોને કહેવામાં આવે? તો લીપ વર્ષ દર 4 વર્ષે એકવાર આવે. લીપ વર્ષ જેમાં કુલ દિવસોની સંખ્યા 366 હોય અને બિન લીપ વર્ષ જેમાં કુલ દિવસોની સંખ્યા 365 હોય. સામાન્ય રીતે આપણે જો કહીએ તો એવું કહી શકાય, સામાન્ય રીતે જો આપણે એવું કહીએ તો એવું કહી શકીએ કે જે સાલ, જે વર્ષ છે એને 4 વડે ભાગી શકાય ને તો તે લીપ વર્ષ છે, અને 4 વડે નથી ભાગી શકાતું તો તે બિન લીપ વર્ષ છે. લીપ વર્ષ 366 દિવસ, બિન લીપ વર્ષ 365 દિવસ. કયા મહિનામાં કેટલા દિવસો હોય એ તમે મુઠ્ઠી વાળીને ખાડો ટેકરો નક્કી કરીને શીખેલા છો ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તમને ખ્યાલ હશે, એકવાર જોઈ લો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. સામાન્ય રીતે ટેકરો આવે ત્યાં 31 દિવસ અને જ્યાં ખાડો આવે ત્યાં 30 દિવસ, આવું જાણીએ છીએ. પણ ફેબ્રુઆરી મહિનામાં ઓપ્શનલ છે, 28 દિવસ અથવા 29 દિવસ. ફેબ્રુઆરી મહિનાની અંદર ક્યારે 29 દિવસ? તો જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 29 દિવસ અને બિન લીપ વર્ષ હોય ત્યારે 28 દિવસ. આ બધું તમે જો ધ્યાનમાં રાખો છો તો હવે પ્રશ્નોના જવાબ આપવા બહુ જ સરળ છે. તો આપણે આવા કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ અને કેવી રીતે જવાબ લખાઈ જોઈ લઈએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો અહીં એક સાદી અને સરળ પદ્ધતિ એ છે કે તમે નક્કી કરો કે લીપ વર્ષમાં કેટલા દિવસો હોય. તો હમણાં આપણે વાત કરી ને 366 દિવસ, તો આપણે 366 એને 7 વડે ભાગીશું. 7 પંચા 35, 1 વધે 6 ઉતારો 16 થશે, 7 દૂ 14, 2 વધે. એટલે કે 52 અઠવાડિયા તો આખા આવી જ જશે. દરેક વાર 52 વખત તો આવશે જ. હવે જે 2 દિવસ વધ્યા એના માટેની જે શક્યતા છે એ શક્યતા કઈ વધે? તો એ કોઈ પણ 2 વાર પેરમાં આવી શકે. રવિ સોમ, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ. તો આવી 7 જોડ આપણને મળે. પણ એમાં રવિવાર આવતો હોય તેવા 2 પરિણામો આપણી પાસે છે. એટલે જો આપણે આટલું બધું લાંબુ નથી વિચારવું ને તો શોર્ટકટ બહુ જ સરળ રીતે યાદ રાખો કે લીપ વર્ષના દિવસોની સંખ્યાને 7 વડે ભાગો છો, જે શેષ વધે છે એ આપણો અંશ થશે અને 7 જે છે એ આપણો છેદ થઈ જશે. તો અહીં આપણને જવાબ મળશે 2/7. એટલે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના થશે 2/7. લીપ વર્ષના દિવસોને 7 વડે ભાગો, શેષ વધે આપણો અંશ અને છેદમાં આવશે 7. તો આ રીતે તમે શોર્ટકટ યાદ રાખી શકો છો છઠ્ઠા પ્રશ્ન માટે. હવે જો આપણને એમ કહે છે કે બિન લીપ વર્ષ છે. બિન લીપ વર્ષ એટલે કુલ દિવસોની સંખ્યા 365. તો અહીંયા હું બાજુમાં જ તમને ગણતરી કરીને આપું. 365ને આપણે 7 વડે ભાગીએ, 7 પંચા 35, 15 થયા, 7 દૂ 14,
શેષ વધી 1, તો જવાબ શું લખીશું આપણે? 1/7 લખી નાખીશું. તો અહીં આપણને આ જે બીજો પ્રશ્ન છે એનો પણ શોર્ટકટ ખબર પડી ગઈ. તો જવાબ આવશે 1/7. જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધવી છે. તો જાન્યુઆરી મહિનો એટલે પહેલો મહિનો. પહેલા મહિનાના કુલ દિવસોની સંખ્યા 31. 31 ને 7 વડે ભાગો, 7 ચોક 28, શેષ વધી 3. તો જવાબ આવશે 3/7. ઉપર જે સોલ્વ કર્યું ને એના જેવું જ. કુલ દિવસોની સંખ્યા નક્કી કરો, 7 વડે ભાગો, શેષ વધે અંશ, છેદમાં આવશે 7. તો આપણને જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના મળી 3/7. 9મો પ્રશ્ન જોઈએ. એપ્રિલ માસમાં 5 રવિવાર આવે. હવે એપ્રિલ માસ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, ચોથો મહિનો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, ખાડો આવ્યો, 30 દિવસો હોય ને. તો 30 દિવસ જે છે એને 7 વડે ભાગીશું તો 7 ચોક 28 થશે, શેષ વધશે 2. તો આપણને જવાબ મળી જશે 2/7. બહુ સહેલું છે. કુલ દિવસોની સંખ્યા નક્કી કરો, 7 વડે ભાગો, શેષ વધે અંશ, છેદમાં આવશે 7. ફિનિશ, પૂરું. આવું કરવાનું થશે. તો એપ્રિલ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના આવશે 2/7. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં, લીપ વર્ષ દર 4 વર્ષે એક વખત આવે. તો દર 4 વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે. કરો ભાગાકાર. 29 ભાગ્યા 7, 7 ચોક 28, શેષ વધી 1. જવાબ આવે 1/7. તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે, 1/7 સંભાવના થશે. બિન લીપ વર્ષ, બિન લીપ વર્ષ એટલે 28 દિવસ ફેબ્રુઆરી મહિનામાં. તો 7 વડે ભાગો, 7 ચોક 28, શેષ વધી 0. તો 0/7 માટે સંભાવના થશે 0. કારણ કે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં દરેક વાર 4 વખત આવે, બીજો કોઈ વાર 5મી વખત આવવાનો નથી. એટલે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના 0/7 એટલે 0. અશક્ય ઘટના થઈ, આવું કહી શકાય. 14મી જાન્યુઆરીના દિવસે રવિવાર આવે. જ્યારે કોઈ ચોક્કસ કોઈ એક તારીખ માટેની સંભાવના પૂછે ને તો એનો જવાબ હંમેશા 1/7. કારણ કે કોઈ એક તારીખની જ વાત હોય તો એક વાર હોય તો એ 7 વારમાંથી કોઈ પણ વાર આવી શકે, એટલે 1/7 થશે. તમે જો અહીંયા નોંધ્યું હોય ને તો દરેક પ્રશ્નમાં રવિવાર લખ્યું છે. રવિવારની જગ્યાએ કોઈ પણ વાર આપે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, કંઈ પણ વાર માટે પ્રશ્ન પૂછ્યો હોય ને તો કોઈ જવાબ બદલાવાનો નથી. એટલે એવું નહીં વિચારવાનું કે રવિવાર આવે તો આ તો સોમવાર હોય તો શું, બધા માટે એક જ સરખી ગણતરી આપણે કરવાની થશે. તો આજે કેટલાક વધારાના પ્રશ્નો હતા એની આપણે અહીં ચર્ચા પૂરી કરી છે. તમારે બધા પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખીને યાદ રાખવાના છે ને જે લીપ વર્ષ અને બિન લીપ વર્ષની સમજ આપી છે એને થોડીક ધ્યાનમાં રાખજો. કોઈ પણ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકાશે.